હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો સંજુ તો કામ પર ગયો છે અને હું ચા બનાવું છું. તો ફ્રેન્ડ્સ ચા બનાવું છું તો ચા તો બની ગઈ છે. હવે ગાળી લઉં અને સંજુ તો વહેલો ઉઠીને જતો રહે ને ચા પણ પીતો નહીં ને, એટલે અહીંયા આવ્યા છે ને મહેમાન, એમને અને મારા માટે બનાવી છે. મહેમાનને બોલાવીને પછી આપીશ, પહેલાં હું પી લઉં. તો ફ્રેન્ડ્સ હું તો ટોસ્ટ પણ લાવી છું ખાવા માટે, નાસ્તો કરવા. તો હેન્ડો ફ્રેન્ડ્સ, ચા પીવા માટે જેને ચા પી હોય એને હું ચા પી લઉં. તો ફ્રેન્ડ્સ ચા પી લીધું છે ને પેલી બાજુ મહેમાન હતા એમને પણ બોલાયા ચા પીવા માટે, કેમ કે ચા તો કોઈક મહેમાન હોય ને તો સવારની ચા તો બધાને બોલાવીને આપવાની જ હોય, એવું હોય અમારે. અને હવે તો વાસણ ઘસી લઉં, પછી મારે એકલીનું જ આજે તો રાંધવાનું છે ફ્રેન્ડ્સ, કેમ કે સંજુ તો કામ પર જાય ને તો મારે એકલું જ રાંધવાનું હોય. તો આ બાજુ વાસણ એવું બધું કાઢ્યું છે ઘસવા જવા માટે, તો વાસણ સાફ કરી લઉં અને પછી પાણી આવશે ને એટલે માટલું વિછરીને પછી માટલું ભરી લઉં. અને અહીંયા તો આટલું ખુલ્લું ખુલ્લું છે ને તો એ ગરમી ખૂબ જ થાય છે. પછી બધું કામ પતાવીને પછી પેલી બાજુ બધા જોડે બેહું એટલે બધા વાત કરતા હોય ને એવું, એટલે મસ્ત ટાઈમ જતો રહેશે. અહીંયા એકલું ને એકલું અહીંયા નહીં ગમે, સંજુ હોય ને તો જ ગમે, એટલે હું ફટોફટ કામ પતાવીને પછી પેલી બાજુ જાઉં બેહવા માટે. તો ફ્રેન્ડ્સ હું તો વાસણ ઘસવા આવી ગઈ છું ને વાસણ આ બાજુ કાઢી દીધા છે. આમાંથી પાણી કાઢે ને અહીંયા પાઇપમાં પાણી આવશે ને એટલે પછી ભરી લઈશ, આને બીજું પણ બધું ભરી લઈશું. તો હવે વાસણ ઘસી લઉં. તો વાસણ ઘસીને હવે આવી ગઈ છું. વાસણ મૂકવાનું છે પણ અહીંયા મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ આજે તો ખીચડી બનાવવાની છે ને એટલે બટાકો અને ટામેટું એટલું કાપી દઉં, કેમ કે મારે એકલીનું જ છે ને એટલે થોડીક અમથી ખીચડી બનાવું. સાંજે થોડી ઘણી વધશે ને તો સંજુ ખાશે, નહીં તો સાંજે કંઈક બીજું બનાવીશ. તો હવે કાપી લીધું છે અને હવે ચૂલા પર બનાવું. આજે ચૂલાનું પણ મુહૂર્ત કરું. એક ટાકો એટલે એકદમ સિમ્પલ એવી ખીચડી બનાવી. તો ફ્રેન્ડ્સ ખીચડીનો વઘાર તો થઈ ગયો છે ને હવે ચડે છે ચૂલા ઉપર આજે તો ફ્રેન્ડ્સ ખીચડીનો વઘાર તો થઈ ગયો છે ને હવે ચડે છે આજે તો ચૂલા ઉપર. ચૂલાનું મુહૂર્ત પણ કરી દીધું. હવે ઢાંકી લો. હવે તો બહાર જાઉં થોડીક વાર. તો ફ્રેન્ડ્સ સાંજેનું હવે જમવાનું બને છે ને સંજુ આવીને કેવો જમવાનું છે એવી સ્ટાઇલથી પહેલાના ગયડા છે ને આવી રીતે અમારે બેહીને જમતા હતા, એની સ્ટાઇલ મારે છે સંજુ. અને પેલા બાહુબલીને જેમ બેઠો છે, બાહુબલી આમ ત્યાં જ બેઠો હોય ને પેલા એના, હા પુષ્પારાજ નહીં. તો બપોરની ખીચડી હતી તે સંજુ હવે ખાય છે અને આ બાજુ શાક બનાવું છું અને ચા પણ પીવું છું મેં. અને સંજુ તો ચા પીતો નથી એટલા માટે હું ચા પી લઉં. કેટલા લાગી બ્લોક પહોંચે તાર? મારો બ્લોગ તો ફ્રેન્ડ્સ છે ને લંડન, અમેરિકા ત્યાં સુધી પહોંચી ગયો. તને ખબર પડે?
નથી ખબર પડતી એટલે તને પૂછું. હું કામે નહીં જાઉં તો મને બહુ થોડી જ ખબર પડે. બહુ જ ગરમી થઈ છે. પંખો લાય આપને હવે. પૈસા નથી મારી જોડે, પૈસા. તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને કહેજો સંજુ મને પંખો લાય આપે એમ. મને પૈસા કેટલી નથી. ગરમી થઈ છે. પૈસા ના હું આજે ને કાલે આવે. કામ કરે છે ને. તો ફ્રેન્ડ્સ હવે તો લાઇટનું નથી હજુ ઠેકાણું પડ્યું, પછી કઈથી આવે નહીં પંખો. તો સંજુ તું હવે જમી લે, અને હવે હું છે ને આ બાજુ ચૂલા પર બનાવવાની છું, એટલે કાગળિયા સળગાવા રાખ્યા છે, અને ચૂલા પર રોટલો બનાવી લઉં ફટોફટ. અંધારું થઈ જશે, અમારે તો લાઇટ પણ નથી, અને અજવારે રાંધી લેવાનું, પછી બહાર જતું રહેવાનું, પછી બહાર જ બેસીને ખાવાનું, કેમ કે પેલી બાજુથી લાઇટ આવે ને એના અજવારે પછી ખાઈ લઈએ, પછી બહાર જ સૂઈ જઈએ, બધા બહાર જ સૂતા હોય, એટલે લાઇટની એટલી બધી જરૂર નથી. તો હવે સંજુને ખીચડી એટલી નથી ભાવતી, તો એને હવે શાક પણ આપી દઉં. રોટલો બનાવું મસ્ત ચૂલા ઉપર. કોઈકની એવી કમેન્ટ આવી હતી કે મસ્ત દિલવાળો ચૂલો બનાવ્યો છે. નહીં, કોઈકની કમેન્ટ આવી હતી દિલવાળો ચૂલો બનાવ્યો છે. આવે ને કમેન્ટ આવે તો સારું વળી. ગેસ પર તો હું પૈસા નાખવાના ઉપર ના પર મને તો સ્વાદ ને વધારે લાગતો. ચા ને એવું હોય ને તો થાય નહીં. હા આવું રોટલા ને એવું થોડવાના પર બનાવે, એટલે ચૂલા પર મસ્ત ગરમી થાય પણ મસ્ત. લોટ આટલો જ રહ્યો હવે. લોટ આટલો જ રહ્યો. આ થોડો આ તો ઘઉંનો છે, મને થોડોક મગરનો છે, હજી ભલાવવો પડશે. પણ પાછું આપણે તો આપણને આવ્યું બધું આ અહીં રહેવાનું ગોઠવી આવ્યું ને, એમની સાસરે અહીં મહેમાન આવ્યા છે, એટલે સવારમાં ચાપિયા મેં બોલાયા હતા, પછી હવે સાંજના ચાપિયા માટે પછી રાંધીને પાછું એ બાજુ ખાવા બેસ્યા ને તો શાક ને રોટલો આપી આવીશ. સારું સારું કહેવાય. તો મહેમાન સાચવા પડે ને. ફ્રેન્ડ સંજુ તો દેખો પાછો આવડે સવારમાં વહેલો ગયો તો 6 વાગ્યાનો બોલાતો પણ નહીં. 6 વાગ્યાનો કામ કરવા ગયો હતો, અને હવે દેખો પાછો જાય, હવે 10 વાગે આવશે. બહુ કામ કરે સંજુને તો પૈસા મારે એમ કે તારે યુટ્યુબમાંથી તારે મહેનત કરવાની, અને હું તો આવું કામ કરીશ એવું કે. તો દેખો જાય છે હવે કામ અહીંયા મળી આવે ને એટલે સારું. તો દેખો હવે જાય. સંજયને બાય બાય કહી દઉં. તો દેખો હવે અહીંયા નજીકમાં હું તો રોટલો બનાવતી બનાવી લઉં હવે.